જય સ્વામિનારાયણ મિત્રો, આજે નવા વર્ષનો પ્રથમ દિવસ છે વિક્રમ સંવત 2082નો. એટલે હવે સવારે નિત્ય પૂજા કરી લીધા બાદ હું હવે છે એ મહંત સ્વામી મહારાજના પ્રાતઃ પૂજા દર્શન કરવા માટે ગોંડલ અક્ષર મંદિરે છે હવે તૈયાર થઈ અને જઈ રહ્યો છું. જય સ્વામિનારાયણ મિત્રો, અત્યારે સવારે 5:30 વાગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પૂજા દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ. મારી સાથે હિરાણી હાર્દિક છે, સાથે ઋતુલભાઈ સોરઠિયા છે, એમના પિતાશ્રી છે, અને ખૂબ જ સરસ રીતે આજે નવા વર્ષની શરૂઆત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શનથી કરવા જઈ રહ્યા છીએ. જય સ્વામિનારાયણ. એક્ઝેક્ટ 6 વાગે અમે અક્ષર મંદિરના કેમ્પસની અંદર છે એ એન્ટર થઈ ગયા હતા, અને આપ જોઈ શકો છો કેટલું મસ્ત લાઇટિંગ અને ડેકોરેશન અત્યારે નૂતન વર્ષના નિમિત્તે કરવામાં આવ્યું છે. ખૂબ જ સરસ રીતે અંદર મંદિરની અંદર પણ લાઇટ અને સિરીજ અને દીવડા પ્રગટાવી અને ખૂબ જ સરસ રીતે એ મંદિરને પણ શણગારવામાં આવ્યું છે. અને હવે આ નૂતન વર્ષની શરૂઆત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પૂજા દર્શનથી કરવાની હતી, એટલે હવે જઈએ છીએ પૂજા દર્શન કરવા માટે. વંદેહમ સહજાનંદમ સર્વાનંદપ્રદમ હરિમ કૃપાદૃતાવતારમ તમ સ્વામિનારાયણં હૃદા અષ્ટાધિકં શતમ નામ્નાં તસ્ય श्री स्वामी भगवानी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। આજે વિક્રમ સંવત 2082 નું મંગલ પ્રભાત સાક્ષાત સ્થાન અક્ષર દેરી મારો ઝાલી હરિવરે હાથ ને જીવો તાણી લીધો બાયરોજી જન્મ સુફલ થયો માયરોજી. જે પ્રગટ ભગવાન સર્વોપરી મારી માયા મનરી મોજાઓ દેહાતી કમાનહી બંધાઓ મારી ક્રિયામાં નહીં આવે દોષ મને સમજશો સદા દોષ સૌએ સત્ય કરી મારી વાત સૌએ સત્ય કરી મારી વાત સૌએ સત્ય કરી મારી વાત. સર્વ હરિભક્તો તને મને ધન સુખી થાય એ માટે મહંત સ્વામી મહારાજ સહજાનંદ નામાવલીનો પાઠ કરી રહ્યા છે. અક્ષર પુરુષોત્તમાય ઓમ શ્રી પરમાત્મને ઓમ શ્રી પરબ્રહ્મણે ઓમ શ્રી ભગવતે ઓમ શ્રી પુરુષોત્તમાય ઓમ શ્રી અક્ષરધામ વાસાય ઓમ શ્રી
श्री दिव्य सुंदर विग्रहाय ओम श्री साकाराय ओम श्री द्विभुजाय ઓમ શ્રી અનાદયે स्वामीनारायण स्वामीनारायण स्वामीनारायण। નમાવલી પાઠ બાદ મહંત સાહી મહારાજે ખૂબ જ સરસ રીતે આપણને એમના જે ઠાકોરજી છે એમના અક્ષર પુરુષોત્તમ મહારાજ એમનો અભિષેક કરી અને અમને સૌને કૃતાર્થ કર્યા હતા. સુરતનું અક્ષરધામ પીરો પરિવાર મારો પીરો પરિવાર પીરો પરિવાર મારો પીરો પરિવાર પીરો પરિવાર મારો પીરો પરિવાર એક દેહના અંગ અમે અમ કથા તણો આશા એક દેહના અંગ અમે અમ કથા તણો જોઈ શકો છો આ નૂતન વર્ષની અંદર મહંત સાહી મહારાજના પૂજા દર્શનનો લાભ લેવા માટે કેટલા બધા હરિભક્તો છે એ ઘણી બધી મોટી માત્રાની અંદર બધા ભેગા થયા હતા. અને આ જો એકદમ ફૂલ ટ્રાફિક અને ફૂલ એકદમ હોય ને ટ્રાફિકનું વાતાવરણ છે બધું. જો આ બધા અમે દર્શન કરી અને બહાર નીકળી રહ્યા છીએ અને બહાર નીકળતી વખતે બધાને એક એક છે એ મીઠાઈ આપવામાં આવે છે પ્રસાદ રૂપે. એ ખૂબ જ સરસ રીતે દર પૂજા દર્શન બાદ બધાને આવી મીઠાઈ છે એ સરસ મજાની આપતા હોય છે. અને આખું અક્ષર મંદિરનું કેમ્પસ આપ જોઈ રહ્યા છો. અને ત્યારબાદ અમે નીકળી ગયા વીરપુર આવવા માટે. ઘરે આવી અને ખૂબ જ સરસ રીતે નાસ્તો કરી અને બધા સગાવાળાને છે એ મળવા જવાનું હતું. અક્ષર મંદિરેથી મહાપૂજાના દર્શન કરી મહંત સાહી મહારાજના પૂજા દર્શન કરી અને હવે ઘરે નાસ્તો પાણી કરી અને હવે બધા સગાવાલાને જય સ્વામિનારાયણ કરી અને બધાના પગે લાગી અને આજના દિવસની શરૂઆત કરવાનો છું. ઓહો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં? હા બધા જય સ્વામિનારાયણ. જો અત્યારે અમારા કાકારા મળવા આવ્યો તો બધા ભેગા થઈ ગયા. હેપી ન્યુ યર. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આવો રેડી. જો જય સ્વામિનારાયણ. આવજો. જય સ્વામિનારાયણ. તું ગયો તો પૂજા કરશે. આ તો ડેલી ટાઈટ દઈ દીધી લાગે હે. ઓ વાંધો નહીં, ઓ વાંધો. ખલી ગઈ. જય સ્વામિનારાયણ. અંદર અંદર હાલો અંદર. ક્યાં પરમ ઓલો દેવલો ની? ઓ માય ગોડ, ખાલી ખાલી ઘર છે. જો બધા ગયા હે, બધા હગા માલાને મળવા. અને આવ્યો તો મારા પારુ બાપુ એકલા છે. જો અબ્દુલ અબ્દુલ. જય સ્વામિનારાયણ. હા, ખાઈએ ત્યારે બેટા. લે હવે હું પીવું તારે? બધા સગાવાલાને બધાને મળી અને હું જતો રહ્યો તો દુકાને. અને દુકાનેથી આવી બપોરે જમી અને તરત જ સૂઈ ગયો તો થોડી વાર માટે. બધાને મળી અને બપોરે દુકાને જતો રહ્યો તો 10-11 વાગે. અને અત્યારે 1:30 વાગે દુકાનેથી આવી અને હવે જમી અને થોડીક વાર આરામ કરી અને પાછો દુકાને જતો રહી. કારણ કે અત્યારે દિવાળીની સિઝન ને જલારામ જયંતિ ને બધું આવે છે એટલે અત્યારે ટ્રાફિક ને બધું ફૂલ હોય છે. એટલે હવે કલાકે જમીને આરામ કરીને પછી પાછો 3 વાગે દુકાને જતો રહીશ. આ અમારી સુંદર મજાની મેઇન બજાર છે વીરપુર જલારામની. અને આ અમારી દીપસાગર એમ્પોરિયમ શોપ છે. અને ખૂબ જ સરસ રીતે વીરપુરની બજારને શણગારવામાં આવી છે કારણ કે જલારામ જયંતિ નજીક આવી રહી છે. અને આ અમારા મોટા બાપુજીની દુકાન છે ચંદુભાઈ બારસિયાની.
અને ખૂબ જ સરસ રીતે જો અહીંયા હમણાં 2 દિવસ પહેલાં જ ઓપનિંગ થયું હતું. એટલે અહીંયા બાંધણી સાડી, ડ્રેસ મટીરિયલ, કુર્તી, પ્લાઝા, દુપટ્ટા વગેરે ચણિયા ચોળીથી માંડી બધી વસ્તુ છે અહીંયા મળી રહેવાની છે. અને અમારા હિતાભાઈ છે એમને પણ ખૂબ જ સરસ રીતે અક્ષર ચિલ્ડ્રન વેર કરીને દુકાન છે એ એમ પણ ઓપનિંગ કર્યું છે. અહીંયા પણ બાળકોના કપડાં છે એ અવનવી વેરાયટી છે એ આપણને બધી સાઇઝની અંદર અવેલેબલ છે. તો ખાસ વીરપુર આવો એટલે ક્રિસ્ટલ મોલમાં પધારો. એની સાથે ન્યૂ અક્ષર સિલેક્શન છે જ્યાં કુર્તી, પ્લાઝા અને બધી ટોપ ને એ બધી વેરાયટી છે, લેગીસ ને કુર્તા ને પ્લાઝા ને ચણિયા ચોળી ને બધી વસ્તુ જો આપ જોઈ શકો છો, ટી શર્ટ, ટોપ, સ્કર્ટ બધી વસ્તુ છે એ અક્ષર હેન્ડીક્રાફ્ટની અંદર તદ્દન વ્યાજબી ભાવે છે એ તમને મળી રહેવાની છે. તો વીરપુર આવો તો ખાસ આ ક્રિસ્ટલ મોલની અંદર અક્ષર સાડી સેન્ટર, સગુન સાડી સેન્ટર અને અક્ષર ચિલ્ડ્રન વેરની મુલાકાત લેશો. ત્યારબાદ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે જતો રહ્યો હતો અને આ અમારા વીરપુરની અંદર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, હરિમંદિર, જ્યાં ઠાકોરજીને છે એ ખૂબ જ સરસ રીતે બધી વાનગીઓથી અન્નકૂટ છે એ ધરાવવામાં આવ્યો હતો. તો એ અન્નકૂટના દર્શનનો ખૂબ જ સરસ રીતે છે એ દર્શનનો લાભ પ્રાપ્ત થયો. મંદિરેથી દર્શન કરી લીધા બાદ ઘરે આવી અને રાત્રિનું ભોજન જમી અને થોડીવાર મિસ્ત્રી સાથે રમ્યો અને બધા ગ્લાસ ને બધું ગોઠવી રહી. શું બનાવો? શેની કેક? તમારો અવાજ થોડો કરે કે હાસનિયા કોના દીકું? શું વાત કરે? હા તું કરીશ ને? આપણે બે કરશે તો કોણ કરશે? હા મારા મિશ્રી બેન જો વ્હાઈટ કાન થાળીને તૈયાર કરે. કાલે એને મમ્મા આવવાના છે જમવા. કા ભાઈ બી જમવા આવવાના હે ને? જય સ્વામિનારાયણ મિત્ર. આજના નવા વર્ષનો દિવસ ખૂબ સારામાં સારો વીત્યો. સવારે મહંત સાંઈ મહારાજના પ્રાતઃ પૂજા દર્શન કર્યા. પ્રાતઃ પૂજાના દર્શન કરી લીધા બાદ અને ખૂબ જ સરસ રીતે અક્ષર મંદિરે બધા ઠાકોરજીના દર્શન કરી અને વીરપુર આવી ગયા હતા. વીરપુર આવીને ખૂબ સરસ રીતે બપોરે દુકાને જતો રહ્યો હતો. બપોરે પાછો રોંઢે જમી અને પાછો સાંજે દુકાને જતો રહ્યો હતો. કારણ કે હવે દિવાળીની સર્જન આવી રહી છે, જલારામ જયંતિ આવી રહી છે, તો બહુ ટ્રાફિક ના અંતર બધું હોય એટલે હવે દુકાને હતો. અત્યારે ઘરે આવી સાંજે જમી અને હવે સુવા જઈ રહ્યો છું. તો મળીએ પાછા ફરી નવા વ્લોગની અંદર. જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ. આ વિડીયો શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા અવનવા વિડીયો જોવા માટે મારી આ ચેનલને ફોલો કરજો. જય સ્વામિનારાયણ.